નમસ્તે બેટા 11મા ધોરણમાં આપણે સેકન્ડ લેક્ચર આજે લઈએ અને આ લેક્ચરની અંદર હવે આલ્કેન સંયોજનોની બનાવટ. જો હાઇડ્રોકાર્બનમાં શું આવશે બેટા તમને જો સમજાવી દઉં. આલ્કેન સંયોજનની બનાવટ, પછી એના ભૌતિક ગુણધર્મો આવે, પછી એના રાસાયણિક ગુણધર્મો આવે, પછી ચેન્જ થઈ જાય. આલ્કીનની બનાવટ, એના ભૌતિક, એના રાસાયણિક, પછી આલ્કાઇનની બનાવટ, એના ભૌતિક, એના રાસાયણિક અને છેલ્લે એરોમેટિક. ઓકે, આ રીતે જ આવ્યા રાખશે. અને હવે આજે આપણે શું લેવું છે, આજે શું કરવાનું છે ખાસ એ જુઓ. આલ્કેન સંયોજનોની બનાવટ કઈ રીતે તમે બનાવશો. આલ્કેન સંયોજનો આપણને ખબર છે કે હાઇડ્રોકાર્બન તો આપણે પેટ્રોલિયમમાંથી મળે છે, કુદરતી વાયુમાંથી મળે છે, અને એ ઉપરાંત કોલસાનું વિચ્છેદક નિષેધન કરો તો જમીનમાંથી નીકળેલા કોલસાનું વિચ્છેદક નિષેધન થયું પછી પણ મળે છે. પેટ્રોલિયમમાંથી મળે છે કે જે નેચરલ ગેસ કહે છે મળે, પણ તમે એને શું પ્રયોગશાળામાં બનાવી શકો ખરા? કોણ? આલ્કેન. આ આલ્કેનની બનાવટ જુદી જુદી હું કહું. પહેલી બનાવટ છે એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી. કેનાથી સર કેનાથી? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી. અને બેટા જુઓ, એટલું ઇઝી છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોણ આવે? આગળના વિડીયો લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કોણ કોણ આવે. આલ્કેન તો સંતૃપ્ત છે, તો અસંતૃપ્તમાં કોણ આવે? તમે વિચાર કરો કોણ આવે, તો કે આલ્કીન આવે ને આલ્કાઇન આવે. તો હું લખું, તમે તમારી રીતે બેટા જવાબ ઓટોમેટિક તમે જ દેશો કે એમાં કાંઈ નથી. ચાલો, આલ્કીન હોય તો આલ્કીન માટે હું લખું CH2 ડબલ બોન્ડ CH2. આ મારો ઇથિન છે. ઇથિન એ અસંતૃપ્ત એટલા માટે ગણાય છે કે એની અંદર કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે. ઓકે, બીજો અસંતૃપ્ત કોણ? તો કે પ્રોપેન લો, પ્રોપાઇન. C ટ્રિપલ બોન્ડ C અને CH. આ કોણ છે? પ્રોપાઇન. એટલે મેં આ આલ્કાઇન લીધો, આ મેં લીધો આલ્કીન. ક્લિયર થયું? તમારે બનાવવાનું શું છે? તો કે આલ્કેન બનાવવાનો છે. તો આલ્કેન બનાવવા માટે તમે જ વિચારોનામાં શું ઘટે બેટા? એક તો સર દ્વિબંધ ન હોવો જોઈએ. હા, કારણ કે આલ્કેન કેવો છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. દ્વિબંધ ન હોતો તો સાચા છે. તો દ્વિબંધની જગ્યાએ કોણ નાખશો? શું ત્યાં હાથી નાખશો, ઘોડો નાખશો, શું નાખશો? તમે કહો શું નાખશો? સર કેવી વાત કરો, હાથી ઘોડા તોડા હોય, હાઇડ્રોજન નાખવો પડે એમ. એનો મતલબ એમાં હાઇડ્રોજન દાખલ કરો. અને કોઈ પણ વસ્તુ કેમિસ્ટ્રીમાં ઓર્ગેનિકમાં દાખલ થાય એની પાછળ નેશન અને લેસન અથવા ગુજરાતીમાં કરણ આવે. તો હાઇડ્રોજિનેશન. જો ક્લોરીન નાખતો ક્લોરિનેશન, બ્રોમિન નાખતો બ્રોમિનેશન. આ બધી વસ્તુ ઓર્ગેનિકની અંદર જનરલી આ શબ્દ બહુ સામાન્ય છે. ગુજરાતીમાં બોલો તો હાઇડ્રોજનીકરણ. એનો મતલબ કે આમાં શું નાખવાનું? હાઇડ્રોજન નાખો એટલે તમારો આલ્કીન નહીં રહીએ કે તમારો આલ્કાઇન નહીં રહીએ, એની જગ્યાએ શું બનશે? આલ્કેન. ઓકે, તો આમાંથી મારે આમાં હાઇડ્રોજન હું નાખું. ચાલો, હાઇડ્રોજન મારી પાસે છે, હાઇડ્રોજન નાખું. તો હાઇડ્રોજન જશે તો હાઇડ્રોજનનો એક પરમાણુ અહીંયા જાય અને બીજો પરમાણુ અહીંયા જાય. જોજો બેટા, આલ્કીનમાં કાર્બન કાર્બન બે બંધ હોય કે નહીં? આ પહેલો બંધ જે સિગ્મા હોય, પછી આ બીજો બંધ જે પાઈ હોય. ઓકે, હવે જ્યારે પણ કોઈ પ્રક્રિયા થાય ને આ પાઈ બંધ તૂટે, અને એક પાઈ બંધ તૂટે એટલે બે સંયોજકતા ખુલે. બે જગ્યાએ તમારે કોઈક પરમાણુ મૂકવો પડે. અહીંયા આપણે હાઇડ્રોકાર્બન બનાવવો છે તો આપણે અંદર હાઇડ્રોજન નાખીએ છીએ. તો શું થશે? આ બંધ તમારો તૂટશે, કે જે તમે પાઈ બંધ કહો છો, અને આ સિગ્મા બંધ છે. આ પાઈ બંધ તમારો તૂટે અને આમ છે એમાં બંધ તૂટે, અને બે જગ્યાએ કોણ જોડાઈ જાય? હાઇડ્રોજન જોડાઈ જાય. તો જોડી દઈએ, આ બંધ તોડી નાખીએ. તો આ થઈ ગયું CH2. અહીંયાથી હાઇડ્રોજન એક જોડાયો અને એક અહીંયાથી હાઇડ્રોજન જોડાયો. હવે તમને બંધારણ સ્વરૂપે લખી નાખો. જોડાયો એટલે તમારે શું કરવાનું છે? અહીંયા બેની જગ્યાએ 3, એટલે આ કેવું થશે? અહીંયા 3 થઈ જશે ને. આ એક હાઇડ્રોજન કાઢી નાખો. જોડવા માટે, બતાવવા માટે મેં તમને કહ્યું તો અહીં જોઈન્ટ થાય છે. એટલે આ શું થઈ ગયું? CH3. એનો મતલબ બન્યું કોણ? ઇથેન. તમારું ટોપિક શું છે? આલ્કેન સંયોજનોની બનાવટ. જો બહુ મસ્ત છે. કાંઈ એટલે કાંઈ છે નહીં બેટા. જો પછી આ તમે હાઇડ્રોજિનેશન કર્યું, બરાબર. હવે પાછું આની અંદર વિચાર કરો. આની અંદર શું કરશો? સર આમાં હાઇડ્રોજન જ નાખવાના ને, પણ ક્યાં કેટલા બંધ તોડવાના? તો કે સર આમાં 3 બંધ છે. તો ઉપરનો
પાયબંધ તોડ નાખો અને નીચેનો પાયબંધ તોડ નાખો. એનો મતલબ કે કેટલા તમારે હાઇડ્રોજન જોઈએ? ઉપર 2 અને નીચે 2, ટોટલ 4 હાઇડ્રોજન અંદર નાખો એટલે તમારો આ બંધે તૂટી જાય અને આ બંધે તૂટી જાય. પણ તમારે હાઇડ્રોજન કેટલા નાખવા પડે? 1, 2, 3 અને 4. 4 કેમ? તો કે 2 અહીંયા જશે અને 2 અહીંયા જશે એટલે ટોટલ એક કાર્બન ઉપર 2 ગયા અને બીજા કાર્બન ઉપર 2 જાય. એનો મતલબ કે અહીંયા તમારે ટ્વાઇસ H2 કરવા પડશે. 2 H2 ટોટલ 4 હાઇડ્રોજન. જ્યારે પહેલી બાજુ શું હતું? પ્લસ ખાલી H2 તમે કર્યું હતું. ઓકે, ચાલો તો નાખી દઈએ. તો શું થયું? CH3C. હવે આ બંધ હું એમનો રહેવા દઉં છું. આ બંધ મારો વચ્ચેનો એમનો જ છે અને પછી CHM છે. ઓકે, તો 2 હાઇડ્રોજન અહીંયા આવ્યા, એક અહીંયા આવ્યો, એક અહીંયા આવ્યો અને 2 હાઇડ્રોજન અહીંયા આવ્યા, એક અહીંયા આવ્યો, અહીંયા હાઇડ્રોજન આવ્યો, અહીંયા હાઇડ્રોજન આવ્યો, અહીંયા હાઇડ્રોજન આવ્યો અને અહીંયા હાઇડ્રોજન આવ્યો. હવે તમે બંધારણ કરો તો પહેલાં જેમ થશે જો CH3, પછી આ કોણ આવ્યું? CH2 અને પાછું કોણ આવ્યું? CH2 અને એક H એટલે કોણ થયું? CH3. તો આ કોણ થયો? પ્રોપેન. તમ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કાઇન હતો, એમાં 3 કાર્બન હતા. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તમારો પ્રોપાઇન હતો. પ્રોપાઇનમાંથી તમે પ્રોપેન કર્યું. કઈ રીતે? હાઇડ્રોજીનીકરણ, હાઇડ્રોજીનેશન કહો અથવા હાઇડ્રોજનીકરણ. આનું નામ શું કહેવાય? હાઇડ્રોજીનેશન અથવા તો ગુજરાતીમાં કહો તો હાઇડ્રોજનીકરણ. આ બે જગ્યાએ તમે H2 ઉમેર્યું છે, હાઇડ્રોજન ઉમેર્યો છે. એના મતલબ કે પહેલી પ્રક્રિયાને તમે હાઇડ્રોજનેશન ઇંગ્લિશમાં અથવા ગુજરાતીમાં કહેશો તો હાઇડ્રોજનીકરણ. આ પણ તમારું શું થયું? હાઇડ્રોજનીકરણ. આટલું પહેલાં ક્લિયર થઈ ગયું. એકદમ બેઝ મેં બેટા વસ્તુ બતાવી કે તમારો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કીન તરીકે ઇથિન મેં લીધો અને આલ્કાઇન તરીકે મેં 3 કાર્બનવાળો પ્રોપાઇન લીધો. એની અંદર કાંઈ કરવાનું નથી, બંધ તોડી નાખો, સંતૃપ્ત થઈ જશે. સંતૃપ્ત થઈ જાય તોડ્યા પછી જે સંયુક્ત કાર્બનની ખુલે છે ત્યાં તમે શું કર્યું? ફક્ત હાઇડ્રોજન નાખ્યું. એનો મતલબ કે પ્રક્રિયામાં હાઇડ્રોજન દાખલ કર્યો, હાઇડ્રોજનીકરણ કર્યું અથવા ઇંગ્લિશમાં હાઇડ્રોજીનેશન કર્યું. અચ્છા, હવે આમાં આ હાઇડ્રોજન સીધો ત્યાં નાખીએ, ચાલ જળતા થાય. એમ થોડો થાય, એને આપણે ઉદ્દીપક લેવો પડે. કયો ઉદ્દીપક? જો સંક્રાંતિ ધાતુ તત્વની પ્રથમ શ્રેણી 12મા ધોરણમાં આવશે બેટા, અને નિકલ તરીકે લો તમે, નિકલ ઉદ્દીપક લો તો તમારા ઊંચા તાપમાને ગરમ કરવું. બંને વસ્તુમાં એક જ છે. એ ઉપરાંત તમે છે પ્લેટિનમ પણ લઈ શકો અને પેલેડિયમ પણ લઈ શકો. એ શું કરે કે આ હાઇડ્રોજનને પોતાની સપાટી ઉપર અધિશોષિત કરે. જે 12મા ધોરણમાં પૃષ્ઠ રસાયણ પાઠનું નામ છે, એમાં આવશે અધિશોષણની ઘટના. એની સપાટી ઉપર અધિશોષિત કરે. પરિણામે શું થાય કે હાઇડ્રોજન છે ને એમાં H અને H વચ્ચેનો બંધ છે એ આ લોકોની સપાટી ઉપર એ પોતે શું થાય? અધિશોષિત થાય. એટલે આ બંધ કેવો બને? તમારો નિર્બળ બને, એકદમ નિર્બળ બને. નિર્બળ બને પછી જ્યારે પ્રક્રિયાને ઊંચા તાપમાને જરૂર પડે ને ત્યારે આ બંધ સીધો તૂટી અને હાઇડ્રોજન અંદર દાખલ થાય. આ બીજો હાઇડ્રોજન આ બાજુ દાખલ થાય. એટલે ઉદ્દીપકની એટલા માટે જરૂર પડે કે રાસાયણિક પ્રક્રિયાના વેગને ઝડપી બનાવે, ફાસ્ટ બનાવે. કારણ કે ઉદ્દીપકની વ્યાખ્યા શું છે? રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પણ રાસાયણિક પ્રક્રિયાના વેગને ઝડપી બનાવે અને પ્રક્રિયાને અંતે પાછો મળે. તો ઉદ્દીપક તો તમારો એમનામ જ છે. એ ક્યાં ભાગ ભજવે છે? તો ફક્ત આ હાઇડ્રોજનને પોતાની સપાટી ઉપર અધિશોષિત કરે અને પૃષ્ઠ ઉપર અધિશોષિત થયેલો એ હાઇડ્રોજન વાયુમાં અણુમાં રહેલા પરમાણુ એટલે H અને H વચ્ચેનો બંધ એકદમ નિર્બળ બને. નિર્બળ બને તેથી કરીને છૂટો પડેલો હાઇડ્રોજન એક જગ્યાએ અહીંયા જોઈન્ટ થઈ જશે અને એક જગ્યાએ. એટલે પ્રતિક્રિયાત્મકતા હાઇડ્રોજન જ્યારે અણુ સ્વરૂપમાં હશે ને H રૂપે ત્યારે એટલી બધી પ્રતિક્રિયાત્મકતા નહીં હોય. પણ આ બંધ તમારો નિર્બળ થઈ ગયા પછી ઊંચા તમારે તૂટે ને એટલે પ્રતિક્રિયાત્મકતા એકદમ વધી જાય. કારણ કે છૂટો પડી ગયો ને એટલે એકદમ વધી જાય. એટલે સીધો અહીંયા જોઈન્ટ થઈ ગયો અને પછી સીધો અહીંયા જોઈન્ટ થઈ ગયો. ક્લિયર થઈ ગયું? એટલે આમ પહેલી પ્રક્રિયા પૂરી થઈ, પહેલી બનાવટ પૂરી થઈ. શું કર્યું સર? શું કર્યું? અલા કાંઈ નથી કર્યું ભાઈ. દ્વિબંધ વાળો હાઇડ્રોકાર્બન હતો આલ્કીન, એમાંથી અમે આલ્કેન કર્યો. ત્રિબંધ વાળો આલ્કાઇન હતો અને એમાંથી કર્યો આલ્કેન કર્યો. હવે ત્રિબંધ એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય ને દ્વિબંધ હોય તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. એમાં કાંઈ નથી ભાઈ, હાઇડ્રોજન ઉમેર્યો છે એટલે પ્રક્રિયાનું નામ આપ્યું હાઇડ્રોજીનેશન અથવા હાઇડ્રોજનીકરણ. નહીં પણ સર પેલું તમે હેરા ઉપર શું લખ્યું? અલા હેરા ઉપર ઉદ્દીપક છે.
ઊંચા તાપમાને નિકલનો તમારો ઉદ્દીપક લો ત્યારે વધારે ઊંચા તાપમાને ગરમ કરવું પડે. આ જનરલી એટલા ઊંચા તાપમાન તમારે ના આપો તો ઉદ્દીપક શું કરે તો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. પછી મેં થોડું વધારે ડીપમાં જણાવ્યું તમને કે ઉદ્દીપક પોતાની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુને પોતાની સપાટી પર અધિશોષિત કરે. પરિણામે હાઇડ્રોજન અણુ છે H2 છે એમાં H પરમાણુ વચ્ચેનો જે બંધ છે નિર્બળ બનશે અને તરત જ થોડીક વાર પછી ઊંચા તાપમાન નિર્બળ બનેલો બંધ રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે અન્ય પ્રક્રિયા પાસે જાય ત્યારે બંધ તૂટી જશે. એટલે તૂટી હશે તો જોઈન્ટ થઈ જાય. ખબર પડી? આ ઉદ્દીપકનું કાર્ય. તો આપણે ઉદ્દીપકના કાર્યમાં ઊંડાણમાં જવાનું નથી. આ રાસાયણિક પ્રક્રિયા કેમ થઈ, હાઇડ્રોજનેશન કેમ કહેવાય છે, પ્રક્રિયાનું નામ શું, હાઇડ્રોજનેશન કેમ થયું, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બન્યો. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે માત્ર હાઇડ્રોકાર્બન અસંતૃપ્ત હતા, એમાં 2 કાર્બનની સંખ્યા હતી એટલે જ કાર્બનવાળો તમને આલ્કેન મળ્યો. અહીંયા 3 કાર્બનવાળો આલ્કાઇન હતો એટલે જ કાર્બનવાળી સંખ્યાવાળો તમને આલ્કેન મળ્યો છે. ઓકે, એક વિધિ પૂરી થઈ, અધ્યાય પૂરો થયો. અધ્યાય પૂરો થયો એટલે એક બનાવટ તમારી પૂરી થઈ. અચ્છા, બીજી બનાવટ લઈએ. ચાલો, બીજી બનાવટ છે આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ? અરે સર આ શું વળી આલ્કાઇલ હેલાઇડ? એટલે ભાઈ છે એવું લખો ને, દૂધી અને હલવો. નથી ખબર તમને? અચ્છા, હું મારા ક્લાસની અંદર ઘણીવાર આ જોક્સ કહું છું, દૂધી અને હલવો. તમને ખ્યાલ? મારા બધા મોટાભાગના જોક્સ છે ને બેટા સાયન્ટિફિકલી જ હોય. જો તમને કહી દઉં, એક કંજૂસ વ્યક્તિ છે ને મેળામાં ગયો અને ત્યાં લખ્યું હતું 50 પૈસામાં દૂધી હલવો. એમ લખ્યું, હે 50 પૈસામાં દૂધી હલવો? એ તો લાઈનમાં ઊભો રહી ગયો. કંજૂસ વ્યક્તિ 2 રૂપિયા લઈને આવેલો. અચ્છા, આમ ગયો તો પડદો બાંધેલો, ચાલો ભાઈ જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો. એટલે શું એને વિચાર કરો, 50 પૈસામાં કોણ દે, માણસો બહુ જ હોય ને. તો હાથ પકડીને જલ્દી કરો તો બેસી ગયો. તો લાગે તમે કેમ બેઠા ભાઈ? તમે લખ્યું છે 50 પૈસામાં દૂધી હલવો આપો. હે ભાઈ આ શું જુઓ છો, આ શું છે? તો શું છે? શું છે આ? તો દૂધી છે. હા, દૂધી શું છે? હલાવો અને જાઓ. દૂધી હલાવો અને જાઓ. દૂધી છે ને હલાવો વાળો છે, દૂધી હલવો. એવી રીતે અહીંયા હું તમને શેમાંથી બનાવટ કહું છું અત્યારે કહું છું એ આલ્કાઇલ હેલાઇડમાંથી. આલ્કાઇલ પણ છે ને હેલાઇડ પણ છે, એવું સંયોજન. પણ એ આલ્કાઇલ હેલાઇડની વાત કરો ત્યારે ફ્લોરાઇડ નહીં લેવાનું. આલ્કાઇલ એટલે જેમ કે CH3 અને Cl. દૂધી પણ છે ને હલવો પણ છે, આલ્કાઇલ પણ છે ને હેલાઇડ છે. એટલે આલ્કાઇલ હેલાઇડ કાંઈ બહુ વેદ ભણવાના નથી. પણ આમાંથી આલ્કાઇલ હેલાઇડમાંથી બનાવો. આલ્કાઇલ હેલાઇડમાંથી ત્યારે આમાં F સિવાય આ યાદ રાખવાનો, F સિવાય એટલે હેલોજન તરીકે તમારે ફ્લોરિન લેવાનો નથી. ઓકે, ચાલો હવે આલ્કાઇલની પ્રક્રિયા કરવી તો આમાંથી મારે શું કરવો છે? હાઇડ્રોકાર્બન. હવે તમે વિચારો બેટા શું કરશો? હાઇડ્રોકાર્બન બનાવો છે સર? હા, તો શું કરું? અરે સર આને હટાવી દો ને. હા, હટાવી દો તો કાર્બનની સંખ્યા ઓછી થઈ. હા તો ભલે ઓછી થઈ, ત્યાં હાઇડ્રોજન નાખી દો. અરે હાઇડ્રોજન નાખશો તો CH4 થશે. અલા બકા, એ તો બનાવવાનો છે. હા, વાત તો સાચી. આને હટાવી દો ને ત્યાં 8 નાખો તો શું થાય? CH4 થઈ ગયા કે નહીં? હાઇડ્રોકાર્બન બની ગયો તમારો. અચ્છા, તો આમાં તો કાંઈ નથી. તો કાંઈ નથી ને, આ તમારો કોણ હતું? ક્લોરોમિથેન. ક્લોરોમિથેન. અને એમાં તમે અહીંયા H નાખો તો બને કોણ? CH4. અને મારો કોણ થયો? મિથેન. એનો મતલબ આ સર બનાવવો કઈ રીતે? મિથેન તમે બનાવો તો બનાવો કેવી રીતે નાખો? યાદ કરો, 10મું ધોરણ ઝિંક ધાતુનો પાવડર હોય ને એમાં તમે HCl નાખો. હા સર 10મું યાદ આવી ગયું અમને. સાચી વાત તમારી. અંદર નાખો ZnCl2 બને અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે. મોટાભાગની ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે હાઇડ્રોજન વાયુ છૂટો પડે. જો કઈ રીતે? અહીંયા ઝિંક છે એની HCl સાથે પ્રક્રિયા કરો તો માઇનસ શું થાય? ZnCl2 એટલે અહીં મારે 2 લેવા પડે. તો 2 હાઇડ્રોજન શું થાય? છૂટા પડ્યામાંનો એક હાઇડ્રોજન આ Cl ને લઈ લીધો એટલે શું થઈ ગયું? માઇનસ HCl. અને બીજો હાઇડ્રોજન ત્યાં ઘૂસી ગયો, તમારો મિથેન તૈયાર. ખ્યાલ આવ્યો? આમ બીજું શેમાંથી બનાવો તમે? આલ્કાઇલ. કાંઈ એટલે કાંઈ નથી બેટા. પેલી બનાવટમાં શું હતું? દ્વિબંધ અને ત્રિબંધ હતા. એમાં હાઇડ્રોજન નાખ્યા ડાયરેક્ટ તૂટી ગયું. હવે આમાં દ્વિબંધ ત્રિબંધ નથી તો આ નડે છે તો આને કાઢો ને ભાઈ. નાખો આ ગમે કાઢશો તમારે, કાઢશો પણ ના કાઢશો કે નાખશો પણ તમારે હાઇડ્રોજન જ નાખવો પડશે ને. પેલામાં કાઢવાનું કંઈ નહોતું, ખાલી આમ કરીને જોઈન્ટ કરી દેવાનું, આમ કરીને જોઈન્ટ કરી દેવાનું હતું. આની અંદર શું છે? આ કાઢવાનું છે તો તમારો હાઇડ્રોકાર્બન આલ્કેન થાય કે નહીં? એટલે તમારે કાઢવા માટે શું? ઝિંક અને HCl વચ્ચે પ્રક્રિયા કરી છે.
હાઇડ્રોજન Cl2 થયો મુક્ત થયો અને બાકીનો છૂટો શું પડી ગયો હાઇડ્રોજન પ્રક્રિયા કરવા ગયા 2 અણુ છે હાઇડ્રોજનના 2 પરમાણુ છે એમાંનો એક પરમાણુ આને લઈ લીધો -HCl થઈ ગયો બીજો ત્યાં ઘૂસી ગયો મિથેન તૈયાર હવે એના પછી બીજી આલ્કાઇલ હેલાઇડની વુડ્સ પ્રક્રિયા આ બહુ મસ્ત છે બેટા વુડ્સ પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડમાંથી છે આ લઉં છું હવે હું વુડ્સ પ્રક્રિયા 12મા ધોરણની અંદર વુડ્સ પ્રક્રિયા આ 12મા ધોરણમાં આવે છે આની એક ખાસિયત એ છે કે આ પ્રક્રિયાથી બેકી સંખ્યા ધરાવતા આલ્કેન મેળવા આનાથી ઓલવેઝ બેકી સંખ્યાના જ હાઇડ્રોકાર્બન મળે આલ્કેન પણ બેકી સંખ્યાનો મળે આની ખાસ શું છે બેકી સંખ્યા ધરાવતા કાર્બન વાળો જ હાઇડ્રોકાર્બન આલ્કેન મળે અથવા તો બીજી ભાષામાં માત્ર આલ્કાઇલ હેલાઇડ તમે જે લીધો છે એના કરતાં બમણી કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન મળે આની અંદર એક ધ્યાન રાખવાની વસ્તુ એ કે તમે સોડિયમ લેશો પ્રક્રિયક તરીકે તમારો સોડિયમ અને માધ્યમ લેવાનું છે નિર્જળ ઇથર કેવું સર નિર્જળ એ વળી શું નિર્જળ કેમ આપણે અને નકોડા ઉપવાસ કરે છે નિર્જળ પાણી ન હોય એવો તમારો ઇથર લેવાનો ઇથર એટલે એના ઉપર તમારે પર્ટિક્યુલર શબ્દ વાપરવો પડે જ એ શું છે નિર્જળ ઇથર પ્રક્રિયક તરીકે કોણ છે તમારો સોડિયમ અહીંયા સોડિયમ હું લઉં છું સોડિયમ ધાતુ તરીકે લઉં છું હવે એ થાય કે નિર્જળની જગ્યાએ સર થોડું ઘણું મોઇસ્ચર હોય તો થોડું ઘણું પાણી હોય તો ન ચાલે કારણ કે તમે સોડિયમ લો છો પ્રક્રિયામાં એસ વિભાગના તત્વો ખૂબ જ સક્રિય હોય સોડિયમ છે ને અંદર પાણી પડેલું હોય તો પાણી સાથે પ્રક્રિયા કરી ધાડ તમારો NaOH બનાવી દે તમે રાહત જોયા રાખો પેલું આલ્કાઇલ સાથે પ્રક્રિયા કરે પણ સોડિયમ જ તમારો વપરાઈ ગયો તો પ્રક્રિયા કેવી રીતે કરશે એટલા માટે અહીંયા તમારે લેવો શું પડે નિર્જળ ઇથર લેવો પડે ક્લિયર અચ્છા હવે આની અંદર 2 આલ્કાઇલ હેલાઇડના અણુ લેવાના છે જેમ કે હું અહીં કહું છું CH3Br Cl લઈ શકો CH3Br લીધો પછી પાછો બીજો હું અહીંયા લઉં છું BrCH3 જો બે અલગ નથી બંને કોણ છે બ્રોમો ઇથેન જ છે આ પણ કોણ છે બ્રોમો ઇથેન નહીં પણ સર તો આમાં અલગ લખ્યું કે કહું છું આ પ્રક્રિયા થઈને શું છૂટું પડશે તો કે અહીંયા હું ટ્વાઇસ કરું તો આટલો ભાગ છે ને આટલો ભાગ નીકળી જાય વિચાર કરો છો 2 Na છે એ Br સાથે જોડાઈ દે તો થાય શું -2 NaBr આટલો ભાગ નીકળી ગયો આટલો તો શું થાય આનો આ ટુકડો હવે એને કોઈ છોડીને નીકળી જાય અને અહીંથી આમ છોડીને આ Br તો નીકળી ગયો તો તમારે અહીંથી આમ લીટો કરવો પડે સંયુક્તા ખોલી કરવી પડે કે નહીં એવી રીતે પહેલાને આ બાજુથી Br નીકળી ગયેલો છે તો CH3 એને પણ તમારે લીટો કરવો પડે કારણ કે એ સંયુક્તા ઓછી થઈ ગઈ તો આ સંયોજકતા અને આ સંયોજકતા એકબીજા સાથે જોડાઈ ગઈ અને તમને આ કોણ મળ્યો ઇથેન જો સંખ્યા કાર્બનની કેવી બેકી સંખ્યા છે કે નહીં છે ને અને આમ કહો તો માત્ર આલ્કાઇલ હેલાઇડ એટલે મૂળ ઘટક તમે પ્રક્રિયક તરીકે જે લીધો છે આલ્કાઇલ હેલાઇડ એની અંદર કાર્બનની સંખ્યા હતી 1 હતી એના કરતાં બમણી કાર્બનની સંખ્યાવાળો આલ્કેન મળ્યો સાચું બીજી ભાષામાં કહો તો આ પ્રક્રિયા કે જેને વુડ્સ પ્રક્રિયા કહો છે એમાં બેકી સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન વાળો જ આ તમને આલ્કેન મળે અચ્છા તો એમ થાય સરામાં જુદા લઈએ તો લઈએ અહીંયા હું હમણાં કરી નાખું આ એક કાર્બન વાળો છે પછી 2 કાર્બન વાળો C એમ કરું CH2CH3Br તો પણ તમારો અહીંથી છૂટો પડશે ને સર હા એને Br પડી પણ તમારી સંખ્યા કાર્બનની આ એક CH3 પછી બીજી અહીંયા 2 આવી એટલે શું આવ્યું CH2 અને Ca3 હવે જુઓ શું મેચ થાય છે સંખ્યા કેવી થઈ ગઈ 3 થઈ ગઈ
ખ્યાલ આવ્યો? આવા સમયે શું થાય કે આના નાના અણુ, કારણ કે એક પણ અણુ લીધો હોય તમે, આના નાના અણુ સાથે પ્રક્રિયા થાય, આના નાના પોતાના અણુ સાથે પ્રક્રિયા થાય, એટલે અહીંયા શું બને? આ CH3 અને CH3, એટલે આવા બે અણુ ભાગ ભજવે અને તમને ઇથેન મળી જાય. એવી રીતે આના બે અણુ ભાગ ભજવે અને CH3, CH2, CH2 અને CH3, કારણ કે બે કાર્બન છે ટોટલ તમને 4 કાર્બન વાળો બ્યુટેન મળે. આવા સમયે આ બે પ્રક્રિયા ભાગ ભજવીને તમને આવો એકી સંખ્યાવાળો આલ્કેન નહીં મળે, અથવા મળશે તો ખૂબ જ અલ્પ મળશે. આવા સમયે શું થાય એવું કદાચ કોઈ પૂછે તો ધ્યાન રાખવાનું કે જ્યારે અલગ અલગ પ્રકારના લેતા હોય ત્યારે એકી સંખ્યાવાળો તો આલ્કેન મળવાનો જ નથી. ત્યારે પોતે પોતાના અણુ સાથે પ્રક્રિયા પોતાના અણુ સાથે પ્રક્રિયા કરી અને આવા પ્રકારની બે નિપજ આપી શકે છે. આમ આ બીજી આલ્કાઇલ હેલાઇડમાંથી બનાવટ બે થઈ. એક તમારી ZN અને HCl સાથે પ્રક્રિયા કરવાથી થઈ અને બીજી તમારી વોર્સ પ્રક્રિયા. આ ખાસ મહત્વની છે બેટા, ધ્યાન રાખજો. વોર્સ પ્રક્રિયામાં બે તમારે એક તો મૂળ પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડના બે અણુ લેવાના છે અને જે માત્ર આલ્કાઇલ હેલાઇડમાં જેટલી કાર્બનની સંખ્યા છે એના કરતાં બમણી કાર્બનની સંખ્યા ધરાવ થાય અને એમાં નિપજ મળે એ તમે જોશો તો બેકી સંખ્યાવાળા જ કાર્બન હોય એવો હાઇડ્રોકાર્બનનો આલ્કેન મળે છે. ક્લિયર? આ બીજી રીતે. પહેલી કઈ હતી? અરે સર પહેલી શું યાદ કરાવો છો, એ તો દ્વિબંધ ને ત્રિબંધ હતું, હાઇડ્રોજન નહીં, હાઇડ્રોજિનેશન. બીજી કઈ? આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડમાં બીજી આ કરી, આલ્કાઇલ હેલાઇડની બે થાય. બે કઈ થઈ? એક નોર્મલ આલ્કાઇલ હેલાઇડની. એ આલ્કાઇલ હેલાઇડમાં જેટલા માત્ર આલ્કાઇલ હેલાઇડમાં કાર્બનની સંખ્યા છે એટલી જ કાર્બનની સંખ્યા ધરાવતો આલ્કેન મળે છે. આમાં શું છે? આલ્કાઇલ હેલાઇડની અંદર જે કાર્બનની સંખ્યા છે એના કરતાં બમણી કાર્બનની સંખ્યા ધરાવતો આલ્કેન મળ્યો. હવે એના પછી ત્રીજી રીત. બે ખ્યાલ આવ્યો કે નહીં બેટા? ખબર પડી ને બે? હા, ઓકે. ચાલો એના પછી હવે ત્રીજું લઈએ. ત્રીજું છે કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર. કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર, હા, એનું ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન એટલે શું? જો બેટા, જે જગ્યાએ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં ડી આવે ને, ડી એટલે સમજી લો અંદરથી નીકળી જાય. ડિહાઇડ્રોજિનેશન એટલે અંદરથી હાઇડ્રોજન નીકળે. ડિહાઇડ્રેશન ઉનાળાની અંદર ઘણીવાર છે ને પેલા લગ્ન પ્રસંગની અંદર દૂધ પાકના અંતન ખાધો હોય ખબર, ઝાડા ઉલટી થાય તો મેડિકલ ભાષામાં શું કે? ડિહાઇડ્રેશન એટલે પાણી અંદરથી નીકળી જવું. આ મેડિકલની ભાષામાં જે છે એ જ આપણો સાયન્સનો આ વસ્તુ છે. અહીંયા અત્યારે હું કેમાંથી બનાવવા તમને કહું છું, કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર અથવા તો પોટેશિયમ ક્ષાર લઉં છું અને પ્રક્રિયાનું નામ શું કહું છું? ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન એટલે કાર્બન ડાયોક્સાઇડ અંદરથી બહાર નીકળી જાય. કેમાંથી નીકળી જાય? જે તમે લીધો એટલે કયો? જે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર લો છો ને એમાંથી શું નીકળી જશે? કાર્બન ડાયોક્સાઇડ નીકળી જશે. પણ એ કાઢવા માટે તમારે સોડા લાઇમ લેવો પડે અને સોડા લાઇમનું સૂત્ર છે NaOH અને CaO. તો સોડા લાઇમનું સૂત્ર છે CaO અને NaOH અને આની અંદર NaOH આપણો ભાગ ભજવે છે એટલે મેં સ્ટાર્ટિંગમાં NaOH લખ્યો. ઓકે, અચ્છા. હવે અહીંયા કાર્બોક્સિલિક એસિડનો એટલે હું લઉં છું CH3COO- અને Na+. સોડિયમ ઇથેનોએટ, આનું નામ સોડિયમ ઇથેનોએટ એક ક્ષાર છે. ક્ષાર જ થયો ને, પ્લસ અને માઇનસ એટલે ક્ષાર જ કહેવાય ને. અને બીજી ભાષામાં, સાદી ભાષામાં કેવું હોય તો સોડિયમ એસિટેટ, એસિટિક એસિડમાંથી ઉત્પન્ન નામ આપણે આયન કહેવાય તો સોડિયમ એસિટેટ. અને IUPAC પ્રમાણે કેવું હોય તો સોડિયમ ઇથેનોએટ. એની પ્રક્રિયા હું સોડા લાઇમ સાથે કરું છું. સોડા લાઇમ એટલે NaOH અને CaOનું મિશ્રણ. ઓકે, હવે આને ગરમ કરો ઊંચા તાપમાન તો થાય શું? જો આ NaO અને CaO આટલું તમે કાઢો લખાવવું પડશે. Na એનો મતલબ કે -Na2 થઈ ગયો. આ Na અને Na2 થઈ ગયો. પછી COO અને આ O એનો મતલબ કે CO3. અચ્છા, તો આ હાઇડ્રોજનને તમે સમજવા માટે આ બેસાડ દો, આની જગ્યાએ બેસાડ દો તો શું થઈ ગયું? મિથેન. આ શું થયું? મિથેન. હવે આમાં જુઓ બેટા, કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર લીધો તો એમાં કાર્બનની સંખ્યા કેટલી હતી? 2 હતી. માત્ર કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર જે તમે લીધો, માત્ર કાર્બોક્સિલિક એસિડનો જે ક્ષાર લીધો એમાં જે કાર્બનની સંખ્યા હતી એના કરતાં 1 કાર્બનનો ઘટાડો થયો. આ પદ્ધતિથી આલ્કેન તમે મેળવ્યો પણ એમાં 1 કાર્બનનો ઘટાડો થયો. ક્લિયર થઈ ગયું? ઓકે, હવે આના પછી આ જ
પણ બહુ મસ્ત રીત છે, બહુ મસ્ત રીત. એટલે કોલ્બેની વિદ્યુત વિભાજનની આ પહેલાં ખબર પડી ગઈ. આમાં કાંઈ નથી, કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર છે, એની તમે ડીકાર્બોક્સિલેશન કર્યું છે. ડીકાર્બોક્સિલેશન એટલે તમારા અણુમાં આ આખો કાર્બનની દ્રષ્ટિએ વિચાર કરો તો CO2 તરીકે બહાર નીકળી ગયો. બહાર નીકળી ગયો એટલે આની સાથે જોડાઈ ગયો છે. બરાબર છે. એટલે આ પ્રક્રિયામાં શું કહો છો? ડીકાર્બોક્સિલેશન. એટલા માટે તમે શબ્દ વાપરો છો. કાર્બનની દ્રષ્ટિએ કાર્બન તમારો ઓછો થયો, કયા સંદર્ભમાં ઓછો થયો? CO2 ના સંદર્ભમાં ઓછો થઈ ગયો. એટલા માટે આને પ્રક્રિયાનું નામ શું આપો છો? ડીકાર્બોક્સિલેશન નામ આપો છો. ક્લિયર? હવે જે હું કહું છું ને એ બહુ મહત્વનું છે ને એ છે કોલ્બેની વિદ્યુત વિભાજન. આજ બીજી રીત, પણ વિદ્યુત વિભાજનની રીત જે કોલ્બે નામના વૈજ્ઞાનિકે શોધેલી છે. એટલા માટે નામ શું આપે? કોલ્બેની વિદ્યુત વિભાજનની પદ્ધતિ. જો હવે આને બરાબર સમજો. કોલ્બેની વિદ્યુત વિભાજન પદાર્થ આ જ લેવાનો છે, તમને હાઇડ્રોકાર્બન આલ્કેન જ મળવાનો છે, પણ કરવાનું શું છે? કરવાનું છે આપણે વિદ્યુત વિભાજન. એના માટે કરવું. આખું એક મોટું બીકર લો. બીકર અહીંથી આખું આ મોટું મેં બીકર લીધું. અચ્છા, એમાં નાખવાનું શું છે આપણે? આજ એટલે સોડિયમ એસિટેટ. અચ્છા, શું કરવાનું સર? અરે એનું વિદ્યુત વિભાજન. કેવું? અલા ભાઈ, વિદ્યુત અંદર નાખશો એટલે શું કરશે? વિભાજન કરશે. અચ્છા સર, આવું તો અમે ઘણા વખત ત્યાં બોલીએ છીએ પણ જાણો તો ખરા કાંઈ નથી. અંદર જઈને છૂટું પડશે એટલે વિભાજન કોણ કરશે? તમે વિદ્યુત પ્રવાહ જે દાખલ કરશો ને એ અંદર જઈને શું કરશે? વિભાજન કરી નાખશે. એમ શું વિભાજન કરશે? એમાં જે ધન ઘટક હશે ને એ બધો ઋણ ધ્રુવ એટલે કેથોડ પાસે જતો રહેશે, અને જે ઋણ ભાર હશે ને એ બધો એનોડ પાસે જતો. એટલે કે તમારો ધન ને ઋણ શું થઈ જશે? વિભાજિત થઈ જશે. એટલે અહીંયા રીત કઈ છે? કોલ્બેની વિદ્યુત વિભાજન પદ્ધતિ. હવે આખો આ બીકર લીધું છે, એની અંદર અહીંયા આ એક એનોડ, આને હું એનોડ કહું છું. ઓકે, આને હું અહીંયા બેટરીના છેડો આપી દઉં અને પછી આ જગ્યાએ બીજો હું છેડો આપું છું અને એ ધ્રુવ નિષ્ક્રિય ધ્રુવ છે. આને હું કેથોડ કહું છું. આ છે કેથોડ. એટલે આ ઋણ છેડો થયો અને આને કહું છું હું એનોડ. એટલે આ ધન ધ્રુવ થયો. હવે અંદરના ભાગની અંદર આખું સોલ્યુશન ભરી લઉં છું. આખું સોલ્યુશન એટલે અંદર પાણી મેં ભરી દીધું. પાણીની અંદર મારે નાખવાનો શું છે? અંદર આ થઈ ગયું H2O. આ H2O છે. આ H2O. અંદર હું શું નાખું છું? તો કે સોડિયમ એસિટેટ નાખું છું. શું નાખું છું? CH3COO- અને Na+. આ Na+. ઓકે, આ નાખ્યું. આ બે વચ્ચે પ્રક્રિયા થશે અને શું નીપજ મળવાની છે? બહુ ઇઝી વેથી જો બેટા બતાવો ને તો આના બે અણુ ભાગ ભજવશે. CH3COO Na+ અને આ માઇનસ. અને H2O ના પણ બીજો અણુ કરું છું, H2O. તો આના બે અણુ અને આના પણ બે અણુ. એટલે મારે પ્રક્રિયા લખવી તો કેવી રીતે લખી શકાય? પ્રક્રિયા આવી રીતે લખી શકાય. CH3COO- Na+, આના બે અણુ, અને H2O આના પણ બે અણુ. હવે શું થાય એ હમણાં આગળ જોઈશું. બરાબર છે? અચ્છા, ચાલો શું થશે જો. એક તો આ બે વચ્ચે જોડાણ થઈ જશે. અચ્છા, અહીંયા જોડાણ થશે તો નિપજ કેવી મળશે? તો નિપજ આવી મળશે CH3CH3. અરે સર, આ તો ઇથેન મળી ગયો. હા, ઇથેન મળ્યો. અચ્છા, તો અહીંયા મારે શું લખવું જોઈએ? તો મળે લખો CH3CH3. એનો મતલબ શું મળી ગયો? ઇથેન. અચ્છા, બીજું શું થશે? હવે આટલો આ ભાગ નીકળી ગયો તો આ પોર્શન કેવા સ્વરૂપમાં આવી જાય? આ બંને કેવા સ્વરૂપમાં? CO2. આ સમજવા માટે છે, તમને એકદમ ઇઝી વેથી ખ્યાલ આવશે એટલા માટે. આ બે કેવા તરીકે નીકળ્યા? CO2 તરીકે. તો મારે અહીંયા શું લખવું પડે? CO2 અને CO2. એનો મતલબ કે ટોટલ CO2 કેટલા થયા? બે થયા કે નહીં? તો અહીં મારે શું લખાય? 2CO2 વાયુ. અચ્છા, હવે બીજું, આ પાણી છે,
પાણીની અંદર આમાંથી એચ નીકળશે, આનો પણ એચ નીકળશે, આ બે જોડાઈ જાય એટલે શું થયું? H2 થયું. તો અહીંયા બાકીનું વધારાનું મારે શું કરવું પડે? H2. જે હું અહીંયા લખું છું H2. પછી આ H જ નીકળી ગયો તો આનો કોણ વધે? OH માઇનસ વધે. આનો પણ કોણ વધે? OH માઇનસ વધે. આ OH માઇનસ અને આ Na પ્લસ, આ OH માઇનસ અને આ Na પ્લસ, એનો મતલબ જોઈન્ટ થાય અને NaOH કેટલા મળે? NaOH, NaOH. એનો મતલબ બીજું શું થશે? ટ્વાઇસ NaOH. તો અહીં મારે શું લખવું પડે? ટ્વાઇસ NaOH. ઓકે, હવે હું તમને ક્રિયાવિધિ સમજાવું છું, પણ પહેલાં પાછું આને સરળતાથી સમજી લઈએ બેટા. જો બે અણુ મારા સોડિયમ એસિટેટના એટલે સોડિયમ ઇથેનોઇડ છે, બે અણુ છે, બે પાણીના અણુ છે. ઓકે, તો આ બે જોડાઈ ગયા એટલે તમને કોણ મળી ગયો? મને મળી ગયો ઇથેન, કે જેના માટે મેં આ કરેલું હતું એ મને મળી ગયો, હાઇડ્રોકાર્બન મળી ગયો. પછી આ CO2 આ CO2 એટલે CO2 ના બે અણુ મળી ગયા એટલે એ લખી નાખ્યા. પછી એને તો છૂટો પડી ગયો, અહીંયા છૂટો પડ્યો. હવે આમાંથી હાઇડ્રોજન નીકળી ગયો, આમાં હાઇડ્રોજન જોડાઈ ગયા તો H2 તરીકે નીકળી ગયો. આનો વધેલો OH, આનો વધેલો OH, આ OH એને સાથે જોડાયો, આ એને સાથે જોડાયો એટલે NaOH ના તમને બે અણુ મળ્યા, બે અણુ મૂકી દીધા. ક્લિયર થયું આટલું? હવે આની તમને મિકેનિઝમ એટલે ક્રિયાવિધિ શું છે ને એ વસ્તુ બતાવું. ઓકે, હવે આખું ક્લિયર થઈ ગયું. હવે સમજો શું થાય. આખા પોર્શનને હું હવે તમને સમજાવવા માટે ક્લિયર કરીએ. ઓકે, અહીંથી આને કાઢીએ. હા, હવે શું થાય છે જો આ બધું કાઢી નાખો. આ એક અણુ છે ને, આ એક અણુ એના માટેનું બંધારણ દોરીને કહું તમને. CH3 C ડબલ બોન્ડ O C, C ડબલ બોન્ડ O મેં આ રીતે દર્શાવ્યો છે અને પછી અહીંયા C ની બાજુમાં શું છે? આ CO, આ CO છે એ મેં દર્શાવ્યું. પછી C જોડે કોણ? ઓનું કર્યું. ઓકે, હવે આની ઉપર માઇનસ છે અને એને તમારો છૂટો પડી ગયો. એને છૂટો પડીને ક્યાં જશે? પેલો કેથોડ છે ને એટલે એને સીધો ક્યાં જાય? આ બાજુ જાય કે નહીં? અહીં કોણ આવે? Na પ્લસ. ઓકે, અને આટલો આ ભાગ છે કે જેની પર ઋણ ભાર તમે કહો છો. ઋણ ભારિત આયન ક્યાં જાય? એનોડ પાસે, કે જેને તમે બેટરીનો ધન છેડો જોડેલો છે એટલે આખો ભાગ ક્યાં આવશે? અહીંયા આવશે. એનોડ પાસે શું પ્રક્રિયા થાય તો કે ઓક્સિડેશન થાય. જ્યારે કેથોડ પાસે શું થાય તો કે રિડક્શન થાય. એ તો આપણે ખબર છે ને બેટા. એનોડ પાસે ઓક્સિડેશન થાય અને કેથોડ પાસે રિડક્શન થાય. ફરીથી આ એક અણુ છે એને મેં અંદર પાણીમાં નાખ્યો અને એને પ્લસ છૂટો થયો એ સીધો ઝમ કરતો ત્યાં ગયો અને આટલો મારો ભાગ સીધો આયામ આકર્ષાશે. પણ આકર્ષાતા પહેલાં મેં એનું બંધારણ તમારી સામે મૂકી દીધું. આ માઇનસ કર્યું છે. કેટલા ઇલેક્ટ્રોન હોય જો? આ બંધમાંના 2 ઇલેક્ટ્રોન થયા. પછી ઓક્સિજન પાસે ટોટલ 1 2 3 4 5 6 7 અને 8 એમાંનો આ માઇનસ છે. ઓકે, હવે સીધો અહીંયા આવશે એટલે એ શું કરશે? ઓક્સિડેશન. ઓક્સિડેશન થાય એટલે એક ઇલેક્ટ્રોન એમાં હતો એ નીકળી જશે. એટલે અહીંથી જેવો અહીંયા આવ્યો એટલે એની પોઝિશન કેવી થશે? એ ઇલેક્ટ્રોન છોડી દેશે એટલે ઇલેક્ટ્રોન નીકળી ગયો. આની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ તો તમારું વધ્યું શું? ઇલેક્ટ્રોન નીકળ્યું તો આ પોર્શનને તો કાંઈ એટલે કાંઈ થવાનું નથી. આ તો એમને જ રહેવાનો છે. તો થાય કેવો જો? CH3 C ડબલ બોન્ડ O, અહીંયા O, આ બે એમનેમ છે, 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 આ બે એમનેમ છે. અહીંયાથી આ માઇનસ જેને કારણે તો એક ઇલેક્ટ્રોન નીકળી ગયો એટલે અહીંયા કેવો આવી જાય? માઇનસ. માઇનસને ઇલેક્ટ્રોન. હવે અહીંયા ઇલેક્ટ્રોનની ખોટ પડી. આને કહેવાય મુક્ત મૂલક. અને મુક્ત મૂલક ક્યારે સ્થાયી ન હોય. ક્લિયર થયું? શું થયું કે આ ઇલેક્ટ્રોન જેને કારણે ઋણ છે ને એ ઇલેક્ટ્રોન ત્યાં પ્રક્રિયામાં શું થયું? ઓક્સિડેશન થયું. જો ઓક્સિડેશન થયું, ઇલેક્ટ્રોન નીકળી ગયો અને આખો તમારો આ જે ઋણાયન હતો એ કેવા સ્વરૂપમાં આવી ગયો? મુક્ત મૂલકમાં આવી ગયો. અચ્છા, મુક્ત મૂલક સ્થાયી ન હોય એટલે એમાંથી શું થાય? જેટલું સ્થાયી થઈને પરમાણુ બહાર નીકળતો એને નીકળી જાય. તો આમાં એક CO2 નીકળી શકે છે. કઈ રીતે? આ કાર્બન અને કાર્બન સાથે બંધ છે. આ કાર્બન અને કાર્બન સાથે CH3 માં H તો આમ હોય ને એટલે કોની સાથે બંધ છે? કાર્બન અને કાર્બન સાથે બંધ છે. જો આ કેવું છે? કાર્બન અને હાઇડ્રોજન 3 છે. આ હાઇડ્રોજન 3 એટલે મેં CH3 લીધા. પછી કોણ છે? C ડબલ બોન્ડ O કે જે મેં ઉપર દર્શાવ્યો. પછી અહીંયા કોણ છે? C. અહીંયા ઓક્સિજન છે ને. ઓક્સિજન કેટલા છે? 1 2 3 4 5. 1 2 3 4 5. ઓકે,
6 7 અહીંયા આવી ગયા ને 6 7 ને એક એને ખટે છે એટલે શું કરે આ બંધ તૂટે એટલે બંને સરખા પરમાણુ છે એટલે સમભાગી વિભાજન થાય એટલે બંને આ એનો ઇલેક્ટ્રોન લઈ લે આ એનો ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન સીધો જ આની સાથે ભાગીદારી કરી નાખે એટલે અહીંયા આવી ગયો એટલે આખો આ અણુ બહાર નીકળી ગયો કેવા સ્વરૂપે CO2 તરીકે બહાર નીકળી ગયો તો CH3 ઉપર શું થયું CH3 ઉપર એક ટપકું રહી ગયું પોતાનો ઇલેક્ટ્રોન રહી ગયો હવે એ મુક્ત મૂલક બની ગયો પહેલા કેવો હતો મોટો મુક્ત મૂલક હતો પણ મોટા મુક્ત મૂલકમાં કાર્બન અને કાર્બન વચ્ચે બંધ તૂટ્યો એટલે આ ઇલેક્ટ્રોન ને આ ઇલેક્ટ્રોન ત્યાં સમાઈ ગયો એટલે પેલું અષ્ટક પૂર્ણ થયું કાર્બનને તો આની સાથે બંધ બનાવે કે પેલા સાથે બંધ બનાવે તો સ્થિર આખું સંયોજન બહાર પડતું હોય એવું જ કરે કે નહીં એટલે આની વિદ્યુત ઋણતા વધારે હોવાને કારણે આ ઇલેક્ટ્રોન પોતે સમદર ખેંચી લીધો અને CO2 બહાર નીકળી ગયો તો CH3 કેવા સ્વરૂપમાં આવી ગયો મુક્ત મૂલક સ્વરૂપે આવી ગયો એક્ઝેક્ટ આખી ઘટના બીજા અણુની થાય તો પોઝિશન કેવી થાય તમારો એકવાર CO2 નીકળ્યો તો બીજી વારે પાછો CO2 નીકળે હવે એમાંથી નીકળે CO2 એમાંથી પણ તમને મુક્ત મૂલક બને CH3 મુક્ત મૂલક બને હવે મુક્ત મૂલક બીજો બન્યો અને પેલો હતો એ બંને મુક્ત મૂલક પાછા જોડાઈ જાય કારણ કે બંને કાર્બનને જરૂરત છે એટલે જોડાઈ ગયા તમારો શું બની ગયો ઇથેન બન્યો કે નહીં અને તમારા બે CO2 ના અણુ બહાર પડ્યા આ CO2 અને આ પણ CO2 બહાર પડી ગયા ખબર પડી ફરીથી કહું છું બેટા જો ખ્યાલ ના આવ્યો હોય તો આ એક અણુનું તમને સમજાવું ને આયનનું સમજાવું એટલે ખ્યાલ આવી જશે બીજામાં સેમ ટુ સેમ થાય છે જેવો આ ઋણ આયન બને કોની તરફ જશે એનોડ પાસે જશે એટલે શું થશે એનોડ પાસે ગયા પછી એક ઇલેક્ટ્રોન છોડી દીધો એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન જેને કારણે ઋણ હતો આ ઇલેક્ટ્રોન નીકળી ગયો હવે એને ઘટ પડી ને એટલે કેવો બની ગયો આખો અણુ મુક્ત મૂલક બની ગયો એ ઘટ પોતે અહીંયા બે વચ્ચે જે છે તોડી અને ઇલેક્ટ્રોન ત્યાં લઈ લે એનો કે આ આખું સ્થાયી સંયોજન બહાર પડી ગયું તો આ મુક્ત મૂલક તમારો થઈ ગયો કે નહીં આ મુક્ત મૂલક બન્યો એવી રીતે આનો બીજા અણુનો આ મુક્ત મૂલક બને બંને મુક્ત મૂલક જોડાઈ જાય ને CO2 બહાર નીકળી CO2 બહાર નીકળે બંને એને ત્યાં જતા રહ્યા ક્લિયર થયું કે નહીં ઓકે ચાલો હવે અહીંયા પાણીનું શું થાય પાણીનું શું થાય કેથોડ ઉપર શું થાય કે આ પાણી છે H2O એ ઇલેક્ટ્રોન સ્વીકારે ઇલેક્ટ્રોન સ્વીકારીને થાય શું ઇલેક્ટ્રોન સ્વીકારી અને H મુક્ત મૂલક બનાવે અને OH માઇનસ બને અચ્છા તો હવે બીજો પાણીનો એક અણુ ક્યાં છે બે અણુ છે કે નહીં તો બે વખત તમારા OH માઇનસ બને અને બે તમારા મુક્ત મૂલક બને મુક્ત મૂલક સ્થાયી ન હોય તો હાઇડ્રોજન મુક્ત મૂલક સ્વરૂપમાં આ પણ હાઇડ્રોજન મુક્ત મૂલક એ તરીકે જોડાઈ જાય તો તમારું શું બની ગયું આ H2 આવ્યું તરીકે બહાર અને આવા સોડિયમ તમારો એક નહીં આ બીજો પણ સોડિયમ ગયેલો છે અહીં સોડિયમ બે આવ્યા છે કે નહીં તો આ Na+ અને OH આ જોડાઈ ગયા એટલે બે Na તમારા છૂટા ક્લિયર થયું આખી એક એનોડ અને કેથોડની રીતની મેં તમને વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા વ્યવસ્થિત સમજાઈને એવું કર્યું બાકીની તમને એનોડ ઉપર થતી પ્રક્રિયા કેથોડ ઉપર થતી પ્રક્રિયા એવું તો બુકમાં છે જ બેટા એ તો હું નહીં સમજાવું તો તમને ખ્યાલ આવી જશે અહીંયા તમે બેઝિકલી શું થાય છે મિકેનિઝમ બેઝથી મેં તમને કહ્યું પણ આ રીત દ્વારા ક્યારે મિથેન બનતો નથી તો શું બન્યું તમને મિથેન બન્યો અરે સર ઇથેન બન્યો છે ને મિથેન કેમ ન બને અલા મુક્ત મૂલક બનવા માટે C+O તો જોઈએ ને મિથેન બનવા માટે તમારો C+O ક્યાંથી કાઢશો મિથેન કેવી રીતે મિથેનમાં કાર્બન જ એક છે તમારો માતૃ ઘટક જે તમે એસિડનો ક્ષાર લો છો એમાં મિનિમમ 2 કાર્બનમાં એક તમારો C+O હોય એટલે મુક્ત મૂલક જ તમારો ન બને તો પછી કઈ રીતે તમારો મિથેન બની શકે આ પદ્ધતિથી મિથેન બનાવવો શક્ય નથી ક્લિયર થયું ઓકે હવે આખી બેઝિકલી વસ્તુ શું હતી બેટા મેં તમને સમજાવી જોઈ લો અને પછી ફટાફટ આપણે એક નાનો ટોપિક પૂરો કરી લઈએ નાનો ટોપિક કાંઈ છે નહીં હવે એ જે નાનો ટોપિક શું છે આના ભૌતિક ગુણધર્મો આલ્કેન સંયોજન બનાવ્યા તો ખરા હવે તમારી સામે મૂકે ચાલો કેવો દેખાય છે રંગવિહીન ગંધવિહીન સ્વાદવિહીન આ રંગવિહીન ને વાસવિહીન ને આ બધા હોય છે ઓકે બીજું કે આમાં
કાર્બન અને હાઇડ્રોજન, મિથેન તમે કરો કે ઇથેન કરો તો આમાં કાર્બનની સાથે કોણ હોય? હાઇડ્રોજન હોય કે નહીં? તો આમાં કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતામાં મોટો તફાવત નથી. એટલે આ બંધ મોટા ભાગનો કેવો ગણાય? અધ્રુવીય. આમ હાઇડ્રોકાર્બન અધ્રુવીય હોવાને કારણે એની અંદર CH બંધમાં ધ્રુવીયતા જોવા મળતી નથી અને એની અંદર નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ જોવા મળે. તેથી જ કરીને ઓછા આણ્વીય દળ ધરાવતા આલ્કેન છે વાયુ સ્વરૂપમાં હોય. વાન ડર વાલ્સ આકર્ષણ એટલે JD વાન ડર વાલ્સ નામનો ડચ સાયન્ટિસ્ટ થઈ ગયો, એણે કહ્યું કે કોઈ પણ અણુ વચ્ચે આકર્ષણ જોવા મળતું હોય, પણ જો ધ્રુવીયતા અણુમાં હોય તો આકર્ષણ વધારે હોય, ધ્રુવીયતા ન હોય તો આકર્ષણ ઓછું હોય. આકર્ષણ ઓછું હોય એટલે એની ભૌતિક અવસ્થા વાયુ હોય એમ કહેવા માંગે છે. એ વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઓલરેડી 11th ની અંદર આગળના ચેપ્ટરોમાં આપણે આવી ગયું છે. તો આમ અહીંયા હાઇડ્રોકાર્બનમાં CH બંધમાં ધ્રુવીયતા નથી, કારણ કે કાર્બન અને હાઇડ્રોજનની ધ્રુવીયતા વિદ્યુતઋણતામાં મોટો ફરક નથી. આમ હાઇડ્રોકાર્બન મોટાભાગે કેવા હોય? અધ્રુવીય હોય. એટલા માટે પાણીની અંદર આ તમને દ્રાવ્ય ન જોવા મળે. મોટાભાગના ધ્રુવીય પદાર્થો હંમેશા ધ્રુવીય દ્રાવકમાં જ દ્રાવ્ય થાય, અધ્રુવીય પદાર્થો હંમેશા અધ્રુવીય દ્રાવકમાં જ દ્રાવ્ય થાય. એ તમે 12th ની અંદર દ્રાવણોના પાઠમાં આવશે. ઓકે, અચ્છા, બીજું કે આમાં ભૌતિક અવસ્થા C1 થી સ્ટાર્ટ કરો. આને ક્યાં? અહીં ચાલો લખો. C1 થી 4 એટલે મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન 4 સુધીના છે ને વાયુ સ્વરૂપમાં હોય. C1 થી C4 આની ભૌતિક અવસ્થા કેવી હોય? વાયુ સ્વરૂપે, વાયુ રૂપે જોવા મળે. કેટલા? 1 થી 4 સુધીના. અને 5 થી 17 હોય C15 થી C17 આ છે પ્રવાહી સ્વરૂપે, અને C18 થી વધુ જો કાર્બનની શૃંખલા હોય તો એ તમારું ઘન સ્વરૂપે જોવા મળે. આ એના ભૌતિક ગુણધર્મો, ભૌતિક અવસ્થા. ભૌતિક ગુણધર્મો શું? એની ભૌતિક અવસ્થા. 1 થી 4 એટલે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન 4 કાર્બન થયા અને એ વાયુ સ્વરૂપે. 5 થી 17, પેન્ટેન થી 17 સુધીના કાર્બન હોય એ પ્રવાહી, અને પછી 18 થી ઉપરના એ બધા ઘન સ્વરૂપે. અને પછી ભૌતિક ગુણધર્મો જોઈને કહેવાનું રંગવિહીન, વાસવિહીન. પછી જેમ આ હાઇડ્રોકાર્બનમાં શાખા વધે એમ ઉત્કલન બિંદુમાં ઘટાડો થતો જાય. જો જેમ કે મેં આની આગળના વિડીયો લેક્ચરની અંદર કહ્યું હતું, પેન્ટેનનું દ્રષ્ટાંત આપીને તમને સમજાવ્યું હતું. એ પાછું એકવાર તમને યાદ કરાવું. અને ઉત્કલન બિંદુ લગભગ મેં કહ્યા પ્રમાણે છે. પેન્ટેન એટલે 1, 2, 3, 4 અને 5 5 કાર્બન છે. આ બધામાં એટલે આ કોણ હોય? CH3, અહીંયા CH3, પછી CH2, CH2 અને CH2. આ કોણ છે? પેન્ટેન. હવે CH3 ને હું વચ્ચે મૂકી દઉં અને બીજો કાર્બન શું કરું છું? CH3, CH અહીંયા મૂકી દઉં. ચાલો CH, અહીંયા CH3 મૂકી દઉં અને અહીંયા આનો હાઇડ્રોજન નીકળે અહીં મૂકી દઉં છું. એટલે આ કોણ બની જશે? CH3 બની જશે. CH2 અને CH3 5 થઈ ગયા. 1, 2, 3, 4 અને 5. અને પછી એ CH3 પાછો અહીંયા મૂકી દઉં. એટલે CH3, CH3 અહીંયા પણ CH3 અને અહીંયા પણ CH3, કારણ કે 8 નીકળે અહીંયા આવી જાય. આ થઈ ગયો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. 3 કાર્બન છે ને, પ્રોપેન. આ શું થઈ ગયું? 1, 2, 3, 4. બીજા ઉપર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ બ્યુટેન. અને આ કોણ છે? પેન્ટેન. જો હવે આમાં એક પણ શાખા નથી. ઓકે, શાખા વધે એમ ઉત્કલન બિંદુ ઘટે. એટલે આનું ઉત્કલન બિંદુ 309 કેલ્વિન છે, પણ અહીંથી અહીંયા આવશો એટલે 2 મિથાઇલ એક શાખા છે. એટલે આનું ઉત્કલન બિંદુ 301. ઉત્કલન બિંદુની વાત છે. ઉત્કલન બિંદુ 301 કેલ્વિન છે. જ્યારે આની અંદર 2 શાખા છે. જો 2,2 ડાયમિથાઇલ 2 છે કે નહીં? એટલે આનું ઉત્કલન બિંદુ લગભગ 283 કેલ્વિન છે. આમ જુઓ, ઉત્કલન બિંદુમાં જુઓ, 309 માંથી 301 અને 283. આમ શાખા વધે એમ અણુ વચ્ચે આંતરાણ્વીય અંતર વધે. આંતરાણ્વીય અંતર વધે એટલે આંતરાણ્વીય આકર્ષણ ઘટે. પરિણામે ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. એ બધું 12માની અંદર ઓર્ગેનિકની અંદર જ્યારે આલ્ડિહાઇડ, કેટોન, કાર્બોક્સિલિક એસિડ, એમાઇન, આલ્કોહોલ, ફિનોલ ને આલ્ડિહાઇડ બધું કરીશું ત્યારે ભૌતિક ગુણધર્મોમાં ઉત્કલન બિંદુ બહુ સામાન્ય આવશે. ત્યારે તમને ખ્યાલ વધારે આવી જશે. અત્યારે પણ ઓલરેડી એટલું યાદ રાખજો, શાખા વધે એમ આંતરાણ્વીય અંતર વધે. આંતરાણ્વીય અંતર વધે એટલે આંતરાણ્વીય આકર્ષણ ઘટે. આંતરાણ્વીય આકર્ષણ ઘટે એટલે પ્રવાહી સ્વરૂપે રહેલા પદાર્થના ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. ઓકે, તો આમ બેટા અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્તે.